સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થીનીને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્ય કર્યા પછી ફી માટે દબાણ કરતા હતા, જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી, સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે। મારું નામ રવિ માંગરોયા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મહાનગર મંત્રી દાયિત્વ છે। આપણે બધાને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા જે ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીની દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી, તો એ આત્મહત્યા જે સ્કૂલ દ્વારા વારંવાર વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવે છે કે ફી ભરો, કેમ કે એને ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી વીક હોય તો જેના કારણે વિદ્યાર્થીને ફી ભરવામાં થોડું લેટ થાય છે। તો કોલેજ સ્કૂલ પ્રશાસન દ્વારા એને વારંવાર વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવે છે। શાળાના જે શિક્ષકો છે, શિક્ષકો દ્વારા પણ વારંવાર એને હેરાન પરેશાન કરવામાં આવે છે। સાથે સાથે વિદ્યાર્થીને કોમ્પ્યુટર લેબની બહાર, ટોયલેટ બાથરૂમની બહાર સતત બેસાડવામાં આવે છે। એક શિક્ષણ જગત માટે નિંદનીય ઘટના કહેવાય, એ નિંદનીય ઘટના છે। અને આના કારણે વિદ્યાર્થીનીઓ જે પરિવારો કોમન પરિવારમાંથી આવતા હોય તો એવા પરિવારો ફી થોડી લેટ થતી હોય તો એવા પરિવારોમાં પણ અત્યારે ભયનો માહોલ ચાલી રહ્યો છે કે અમે પણ જાશું સ્કૂલે તો અમારી પણ આ રીતે બેઇજ્જતી કરશે સ્કૂલમાં।